નમો અરિહંતાણમ. શ્રી નમસ્કાર મહામંત્ર વડે જ્ઞાનની શક્તિ અને વૈરાગ્યની શક્તિ દ્રઢ અને સ્થિર થાય છે. પણ આ જ્ઞાન અને વૈરાગ્ય એટલે શું? જ્ઞાન એટલે શુદ્ધ ચિદ્રૂપ સ્વરૂપનો અનુભવ અને વૈરાગ્ય એટલે પરદ્રવ્ય અને પરભાવોથી ભિન્નતાની અનુભૂતિ. આ અનુભૂતિનો ઝુકાવ શુદ્ધ સ્વરૂપ તરફ હોવાથી દ્રવ્ય કર્મ, ભાવ કર્મ અને નો કર્મ તરફ ઉદાસીન ભાવ સેવાય છે તથા તેથી અશુદ્ધ પરિણતિ પ્રતિદિન ઘટતી અને શુદ્ધતા વધતી અનુભવાય છે. બસ એ જ છે નિર્જરા તત્વ. જ્ઞાન વૈરાગ્ય સંપન્ન સમ્યક દ્રષ્ટિ જીવ વિતરાગ અને સર્વજ્ઞનો જ ઉપાસક હોય છે. શ્રી નમસ્કાર મહામંત્રમાં પણ વિતરાગ સર્વજ્ઞ તત્વની જ ઉપાસના છે. નિર્ગ્રંથતા એ વિતરાગતાનું બીજ છે અને જ્ઞાન ચેતનાની સાથે એકત્વ એ સર્વજ્ઞતાનું બીજ છે. ગ્રંથ રાગનું નામ છે. તેનાથી પોતાના સ્વરૂપનો ભેદ જાણીને તે મુજબ જે જીવન જીવે છે તેઓ નિર્ગ્રંથ છે. જાણવા છતાં પણ એવું 24 કલાક જીવી શકતા નથી. તેઓ અવિરતી સમ્યક દ્રષ્ટિ જીવો છે અને જાણવા પછી થોડું થોડું જે જીવે છે તેઓ દેશવીરતી સમ્યક દ્રષ્ટિ જીવો છે. નમસ્કાર મહામંત્ર દ્વારા સમાપત્તિ શક્ય છે. જેમ ભયમાં શરણ, રોગમાં ચિકિત્સા અને વિષમાં મંત્ર એ ઉપાય છે, તેમ ભવભયથી ત્રસ્ત, કર્મરોગથી પીડિત અને મોહ વિષથી મૂર્છિત એવા જીવને નમસ્કાર મહામંત્ર એ શરણ, ચિકિત્સા અને મંત્રનું કાર્ય એકી સાથે કરે છે. અરિહંતાદિ પરમેષ્ઠીઓ ભવ ભયથી મુક્ત છે, કર્મ વ્યાધિથી રહિત અને મોહ વિષથી મુક્ત છે. એટલે જ ભવથી, ભવના કારણરૂપ કર્મથી અને સર્વ કર્મના મૂળ એવા મોહથી મુક્ત થવાને માટે અરિહંતાદિ પાંચને શરણે આપણે જવું જ રહ્યું. નમસ્કાર મહામંત્ર દ્વારા તે શરણ પમાય છે. નમસ્કાર શરણાગતિ રૂપ પણ છે અને ધ્યાન તપ રૂપ પણ છે અને સ્વાધ્યાય રૂપી મંત્ર સ્વરૂપ પણ છે. નમસ્કારનો સ્વાધ્યાય એટલે જ મોહ વિષને હણે છે. નમસ્કારનું ધ્યાન કર્મ રોગની ચિકિત્સા કરે છે અને નમસ્કાર રૂપી વ્યક્તોચ્ચાર વડે અનુચ્ચાર્યમાં જઈ અવ્યક્તરૂપ થવું, શબ્દ વડે શબ્દનું ઉલ્લંઘન કરી નિઃશબ્દ થઈ સ્વસ્વરૂપને પામવું અને શબ્દ ક્રિયા વડે નિષ્ક્રિય અવસ્થામાં સ્થિર થવું. ઓમકાર એ સિદ્ધનું પ્રતીક છે. ઓમના મનન વડે આત્મા સ્વયં પરમાત્મા સ્વરૂપ બની જાય છે. પરમાત્મા સ્વરૂપનું પ્રતીક જ ઓમ છે. તેથી નમોનું ધ્યાન જ્યારે ઓમમાં રૂપાંતર પામે ત્યારે તે મંત્ર સિદ્ધ થયો ગણાય છે. ઓમ અર્હમ નમઃ સંપૂર્ણ મંત્રમાં સાધ્ય, સાધન અને સાધક એ ત્રણેયનો સમુચ્ચય છે. નમો એ ત્રણ જગતનો આધાર છે. તે વ્યવહાર નિશ્ચયનું સર્વોપરી સાધન છે. પુણ્યનો ખજાનો છે, ગુણનું નિધાન છે અને આરાધનાનો અર્ક છે. બધા જ શુભ ધ્યાનોનો રસાસ્વાદ એકી સાથે માણવાનો અવસર એક આ માત્ર નવકાર મહામંત્રના જાપ દ્વારા મેળવી શકાય છે. પછી ભલે તે પિંડસ્થ આદિ કે આજ્ઞા વિચય આદિ ધર્મ સ્વરૂપ હો કે પછી
પૃથક્ત્વ એકત્વ વિતર્ક આદિ શુક્લ રૂપ હો. વિનય બહુમાનનો પરિણામ ભવ ભયથી ત્રાણ અર્થાત શરણ અર્થાત રક્ષણ કરે છે. વિનય ઉપરાંત બહુમાન રાખવાથી નિર્મળતા, સ્વાધ્યાય કરવાથી સ્થિરતા અને ધ્યાનથી તન્મયતા પ્રાપ્ત થાય છે. નમો દ્વારા નિર્મળતા, અરિહમ દ્વારા સ્થિરતા અને તાણમ દ્વારા તન્મયતા સિદ્ધ થાય છે. કર્મયોગ એટલે વૈખરી વડે નમોનું ઉચ્ચારણ થાય તે ચિત્તની નિર્મળતા કરે છે. ભક્તિ યોગ એટલે મધ્યમા વડે જે નમોનું ઉચ્ચારણ થાય તે ચિત્તની સ્થિરતા કરે છે. અને પ્રાંતે જ્ઞાન યોગ એટલે પશ્યંતી વડે જે નમોનું ઉચ્ચારણ થાય છે તે જે ચિત્તની તન્મયતા કરે છે. એ રીતે નવકારના કોઈ એક પદની ભક્તિમાં પણ નિર્મળતા, સ્થિરતા અને તન્મયતા કરવાનું સામર્થ્ય છે. તો નવે નવ પદનો નવકાર તો શું ન આપી શકે. નવકાર મહામંત્ર ગણવાથી ભવનો વિરાગ જાગે છે. તે લોભ કશાયને હણી નાખે છે. અને નવકારથી જે ભગવદ બહુમાન જાગે છે તે મિથ્યાત્વ શલ્યને દૂર કરી આપે છે. પણ એમાં સાચો ચમત્કાર તો શ્રદ્ધાનો જ છે. શ્રી નમસ્કાર મહામંત્ર અથવા તો પછી ગમે તે મંત્રનું રટણ કરો, ગમે તે મંત્રનો જાપ કરો, તેમાં હૃદયની ઊંડી શ્રદ્ધાનું સિંચન થવાથી જ તે મંત્ર ફળે છે. સાચો ચમત્કાર શ્રદ્ધાનો જ હોય છે અને હૃદયની ઊંડી શ્રદ્ધા જ ફળતી હોય છે. શ્રી નમસ્કાર મહામંત્રના જાપથી ઉત્કૃષ્ટ પુણ્ય બંધાય છે અને નવ પુણ્ય વડે નવપદની પ્રાપ્તિ તથા 18 પાપોનો ક્ષય પણ થઈ શકે છે. કઈ રીતે? આવો જોઈએ. અન્નદાન કરવાથી એટલે કે અન્નનું પુણ્ય બંધન કરવાથી નવપદની પ્રાપ્તિમાં અરિહંત પદ પ્રાપ્ત થાય છે અને 18 પાપોના ક્ષયમાં હિંસા અને મૃષા, આપણાથી જે પણ હિંસા થઈ હોય અથવા જુઠ્ઠું બોલાયું હોય, અસત્યનું આચરણ થયું હોય એનો ક્ષય થઈ જાય છે. જલદાન વડે સિદ્ધ પરમાત્મા બની શકાય છે અને તેને કારણે અદત્ત, આપણને કોઈએ ન આપ્યું હોય એવી વસ્તુ લેવાઈ ગઈ હોય અથવા અબ્રહ્મ સેવાઈ ગયું હોય તો એનો પણ ક્ષય, એ પાપનો ક્ષય પણ થઈ શકે છે. વસ્ત્રદાન કરવાથી આચાર્ય પદની પ્રાપ્તિ થઈ શકે છે અને તે પરિગ્રહ અને ક્રોધ નાથી થયેલા પાપનો ક્ષય કરી શકે છે. આસનનું દાન શું કરે? અરે, એ તો ઉપાધ્યાયજી પદ પણ અપાવી શકે અને આપણામાં રહેલા માન અને માયાથી બંધાયેલા પાપનો ક્ષય કરી શકે. શયન દાન કરવાથી એટલે કે શયન માટે જોઈતા ઉપકરણોના દાન કરવાથી આપણને દીક્ષા મળી શકે. દીક્ષાની આડે આવતા અંતરાયો ખસી જાય અને સાધુ પદ મળે અને એને કારણે લોભ અને રાગને કારણે બંધાયેલા આપણા પૂર્વ અનંતા જન્મોના પાપોનો ક્ષય પણ શક્ય છે. મનદાન, એનાથી દર્શન પદની પ્રાપ્તિ થાય અને દ્વેષ અને કલહ એટલે કે કોઈની સાથે દ્વેષપૂર્વક ઝઘડો થઈ ગયો હોય અને એને કારણે જે પાપ બંધાયા હોય એનો ક્ષય શક્ય છે. વચનદાન, કોઈને 2 મીઠા વચનો કહ્યા, કોઈને સમ્યક સમજણ આપી, એનાથી આપણને સમ્યક જ્ઞાન પદની પ્રાપ્તિ થાય છે અને અભ્યાખ્યાન અને પૈશુન્યનો જે એના થકી બંધાયેલા પાપોનો ક્ષય શક્ય બને છે. કાયાનું દાન, કોઈને આપણે કાયાથી સેવા કરી તો આપણને ચારિત્ર ઉદયમાં આવે છે.
ચારિત્ર પદની પ્રાપ્તિ થાય છે અને 18 પાપસ્થાનકોમાંથી અરતિ અને પરપરિવાદ દ્વારા જે પણ પાપોનું બદ્ધ થયા હોય આપણા આત્મા સાથે એ પાપોનો ક્ષય શક્ય બને છે. અને અંતિમ અને સૌથી મુખ્ય એવું નમસ્કારનું દાન કરવાથી તો નવપદમાં અંતિમ પદ રૂપ તપપદની પ્રાપ્તિ થાય છે. આપણાથી સહેલાઈથી તપ થઈ શકે છે અને એ 18 પાપોમાંથી જે છેલ્લા 2 પાપ છે એ માયામૃષા અને મિથ્યાત્વ શલ્ય એ બંનેને કારણે બંધાયેલા પાપોનો ક્ષય પણ આ નમસ્કાર કરાવી શકે છે. તો હવે નવકાર કેમ ન ગણવા? કારણ કે આપણા આત્માએ અનંતા પૂર્વ જન્મોમાં એક ધારા 18 પાપો તો બાંધ્યા જ કર્યા છે, પરંતુ હવે આ 9 પુણ્ય વડે નવપદની પણ પ્રાપ્તિ કરીએ અને 18 પાપોનો ક્ષય કરીને જલ્દી મોક્ષ પદને પામીએ. શ્રી નમસ્કાર મહામંત્રના સ્મરણ વડે ચુલિકાના 4 પદોમાં અનુક્રમે દર્શન, જ્ઞાન, ચારિત્ર અને તપપદ, અને તે વડે દ્વેષ, કલહ, અભ્યાખ્યાન, પૈશુન્ય, રતિ અરતિ, પરપરિવાદ, માયામૃષાવાદ અને મિથ્યાત્વ શલ્ય રૂપી 8 પાપોનો ક્ષય થાય છે. અને નવકારના પ્રથમ 5 પદોમાં પંચ પરમેષ્ઠીઓના સ્મરણ અને ધ્યાનથી અનુક્રમે હિંસા, જૂઠ, ચોરી, અબ્રહ્મ, પરિગ્રહ, ક્રોધ, માન, માયા તથા લોભ અને રાગ પાપસ્થાનનો ક્ષય થાય છે. તેમાં હેતુ અભય, અદ્વેષ, અખેદ છે. શ્રી નમસ્કાર મહામંત્રના ધ્યાન પૂર્વે અભ્યંતર પરિકર રૂપ કલા, બિંદુ વગેરેથી સહિતનો અર્હમ મંત્ર તે દીપ્ત છે. તપ્ત કલા શબ્દ એ મંત્રની દીપ્તતાનો સૂચક છે. અર્થ માત્ર નિભાસ તો તે ધ્યેયાવેશ છે. સુસૂક્ષ્મનું અનુસંધાન એ નાદાનુસંધાન છે અને નાદાનુસંધાન એ તો ધ્યાનનું પ્રથમ સોપાન, પ્રથમ પગથિયું છે. શ્રી નમસ્કાર મહામંત્રનો જાપ કરતા પૂર્વે એવી ભાવના અચૂક ભાવવી કે માની ગોદમાં બાળકની જેમ હું પ્રભુની ગોદમાં બેઠો છું. મને તેમનું અસીમ વાત્સલ્ય પ્રાપ્ત થયું છે. હું પૂર્ણ નિરાપદ છું. મારી અંદર સુખોની વર્ષા થાય છે. હું આનંદથી ગદગદિત થયો છું. તેમના પ્રકાશથી મારા રોમે રોમ પુલકિત બન્યા છે તથા સૃષ્ટિના અનંત સૌંદર્યથી હું મુગ્ધ બન્યો છું. ઉદય પામી રહેલો આ સૂર્ય, રંગબેરંગી ફૂલો, કલકલનાદ કરતી નદીઓ, આ ઊંચા સૃષ્ટિમાં રહેલા પર્વતો, હિમાચ્છાદિત શિખરો, ઝંકાર કરતા ઝરણા, ગાઢ જંગલો, ઉમટતા આકાશે ઉમટતા વાદળો, અનંત લહેરાતો આ સાગર, એ સર્વની હું અનુભૂતિ કરું છું. મારા જીવનનો દોર મેં પ્રભુના હાથમાં સોંપી દીધો છે. શ્રદ્ધા અને વિશ્વાસ નહીં કલ્પેલા ચમત્કારો દેખાડે છે. તો શ્રદ્ધાપૂર્વક આ ભાવના રોજે રોજ અચૂક ભાવવી તો ચમત્કાર થયે જ છૂટકો છે. મંત્રના શબ્દો નહીં પણ તેના શબ્દોમાં રહેલી ઊંડી શ્રદ્ધા જ સર્વ દુઃખો દૂર કરી શકે છે અને સર્વ સુખો મેળવી અપાવે છે. શબ્દ શક્તિ અને પુરુષ શક્તિ બંને મળીને કાર્ય સિદ્ધિ કરે છે. અરે ચિંતન કરો કે મારા દેવ ગુરુ ધર્મ કેવા છે. અરિહંતો મહદેવો જાવત જીવમ સુસાહુણો ગુરુણો જીણપન્નત્તમ તત્તમ ઇય સંમત્તમ મયે ગહિયમ. મારા દેવ
એ અરિહંત પરમાત્મા છે. તેઓ મોહ, માયા અને મમતાના સર્વથા ત્યાગી છે. તેમનું વચન મને સંપૂર્ણ માન્ય છે. તેમના વચનમાં એક અંશ જેટલો પણ મને સંદેહ નથી. તેમની આજ્ઞા સુખકારી છે, મંગળકારી, કલ્યાણકારી, હિતકારી છે તથા આ ભવ, પરભવ, ભવોભવ અને અંતે શાશ્વત સુખને દેનારી છે. એટલે હું તેને જ માનીશ. મારા ગુરુ કેવા છે? તેઓ અરિહંતે કહેલા વચન ઉપર વિશ્વાસ ધરાવનાર, તેમના વચન મુજબ જ પ્રરૂપણાને કરનાર, કંચન અને કામિનીના ત્યાગી અને પંચમહાવ્રતધારી છે. તેમને જ હું જીવનભર માનીશ. મારો ધર્મ કેવો છે? અરિહંતના વચન મુજબ દયામય, નિશ્ચયથી વસ્તુ સ્વભાવરૂપ ધર્મ અર્થાત આત્માના જ્ઞાન, દર્શન આદિ ષટ લક્ષણમય આપ સ્વભાવમાં વર્તવું તે ધર્મ છે. અને વ્યવહારથી પ્રભુ આજ્ઞા એ ધર્મ છે. ઉપયોગે ધર્મ, જૈણા એ ધર્મ. જે અંશે નિરુપાધિકપણું તે અંશે ધર્મ છે. દુર્ગતિમાં પડી રહેલા જીવને હસ્તાવલંબન આપે તે દશવિધ યતિ ધર્મ તથા દ્વાદશવિધ ગૃહસ્થનો ધર્મ છે. અરિહંત આદિ 4 મંગળ ઉત્તમ અને શરણભૂત છે. મારો આત્મા આ સંસારમાં રહે ત્યાં સુધી મને આ 4નું શરણ હો. મારા આત્માએ આ ભવ તથા ભવોભવ જાણતા કે અજાણતા અને જીનાજ્ઞાથી વિરુદ્ધ એવા મનથી ચિંતન, વચનથી ભાષણ અને કાયાથી પ્રવૃત્તિ કરી હોય તે અશુભ કાર્યોને હું નિંદું છું, એની ગરહા કરું છું. તે મિથ્યા થાઓ અને 3 વાર મિચ્છામિ દુક્કડમ, મિચ્છામિ દુક્કડમ, મિચ્છામિ દુક્કડમ દઉં છું. મારા જીવે આ ભવમાં આજ સુધી, ગત ભવમાં અને ભવોભવને વિશે જે કોઈ વિતરાગની આજ્ઞા સહિત મનથી ચિંતવન કર્યું હોય, વચનથી ભાષણ કર્યું હોય અને કાયાથી પ્રવૃત્તિ કરી હોય તેવા સર્વે કાર્યોની હું વારંવાર અનુમોદના કરું છું. 84 લક્ષ જીવાયોની વિશે મારા જીવે આ ભવમાં અને ગત ભવોમાં જે કોઈ પીડા દીધી હોય એ સર્વ જીવોની આજે હું સમજણપૂર્વક હૃદયથી ક્ષમા માંગુ છું. 18 પાપ આ ભવમાં યા ગત ભવોમાં મારા જીવે જે પણ સેવ્યા હોય તે સર્વ પાપોનું મિચ્છામિ દુક્કડમ હું આજે દઉં છું. કારણ કે મને દેવ, ગુરુ અને ધર્મનું શરણું મળ્યું છે. અરિહંત 4 જ અક્ષરનો આ શબ્દ પણ મહામંત્ર છે. અરિહંત, અરિહંત, અરિહંત એમ 400 વાર બોલવાથી પણ એક ઉપવાસ જેટલો લાભ મળે જાય છે. એ શબ્દ જાપ વડે શેનું ધ્યાન થાય? સર્વ શબ્દોમાં શ્રેષ્ઠ શબ્દ પ્રભુનું નામ છે, અર્થાત અરિહંત શબ્દ છે. તે શબ્દ વડે પ્રભુના 4 અતિશયોનું ધ્યાન થાય છે. કઈ રીતે? આવો જોઈએ. અરિ વત્તા હંત એટલે અપાયા પગમાં અતિશય. અરિહમ વત્તા તો એટલે પૂજાતિશય, વચનાતિશય અને જ્ઞાનાતિશય. સ્થૂલ જપથી કેટલીક વાર મન આનંદથી ભરાઈ ગયેલું કે મનમાં ઉત્તમ વિચારધારાનો પ્રવાહ વહેતો જણાય છે. મધ્યમામાં લાગટ
5 ઘડી સુધી ચલાવવામાં આવતા સૂક્ષ્મ જપ દ્વારા જાપ કરનારના ગળામાં એક જાતનો કોમળ અને આનંદ આપનારો સ્પર્શ પણ અનુભવાય છે. આવો જપીએ નવકાર અને માર્ક કરીએ કે આ પ્રવાહ, કે આ આનંદ, કે આ સ્પર્શ આપણને થાય છે.